એક પ્રયોગમાં વિષાણુની સંખ્યા દર 3 મિનિટે બમણી થાય છે. 3 મિનિટે કેટલી થાય છે? ડબલ થાય છે, એટલે કે બમણી થાય છે. તો 15 મિનિટમાં સંખ્યા 800 થઈ હોય તો પ્રયોગમાં આરંભે કેટલા વિષાણુ હશે? પ્રયોગના આરંભે કેટલા વિષાણુ હશે? આ પ્રશ્નને આપણે સીધો ગણવાની જગ્યાએ શું ગણીશું? ઉલટો ગણીશું. તો કે 15 મિનિટે કેટલા છે? 15 મિનિટે 800 વિષાણુ છે. હવે દર 3 મિનિટે શું થાય છે? બમણી. તો આપણે દર 3 મિનિટે શું કરીશું? અડધા. તો 3 બાદ કરીએ તો કેટલા થશે? 15 માંથી 3 જાય તો 12. તો 800 ના અડધા કેટલા થશે? 400. પછી 12 માંથી 3 બાદ કરીએ તો કેટલા થશે? 9. 400 ના અડધા 200. 9 માંથી 3 બાદ કરીએ તો કેટલા મળશે? 6. 100 ના અડધા એટલે 200 ના અડધા કેટલા થશે? 100. 6 ના અડધા કેટલા થશે? 3. એટલે કે 6 માંથી 3 બાદ કરીશું તો કેટલા મળશે? 3. તો 100 ના અડધા કેટલા થશે? 50. હજી આ 3 મિનિટે થઈ તો આપણે શરૂઆતના 0 થશે. તો 0 એ કેટલા હશે? 50 ના અડધા 25. તો શરૂઆતમાં કેટલા હશે? 25 વિષાણુ હશે. દર 3 મિનિટે કેટલા થશે? ડબલ. 50, 100, 9, 200, 12, 400 અને 15, 1800. એટલે દર 3 મિનિટે કેટલા થતા જશે? ડબલ. શરૂઆતમાં કેટલા હશે? 25. 3 મિનિટે કેટલા થશે? 50. 6 મિનિટે કેટલા થશે? 100. 9 મિનિટે કેટલા થશે? 200. આવી રીતે બમણા થતા જશે. તો આ દાખલાની શરૂઆત આપણે ક્યાંથી કરીશું? લાસ્ટ થી ગણવાની શરૂઆત કરીશું અને પહેલે સુધી પહોંચશું. તો અહીંયા આપણો રાઈટ આન્સર શું થશે? ઓપ્શન નંબર ડી. ઘણા વ્યક્તિઓને 3 મિનિટે ડાયરેક્ટ 50 મળી જાય તેનો જવાબ ખરો ગણી લેશે, પરંતુ ત્યાં આવશે નહીં. આપણે શરૂઆતની ગણવાની છે. પહેલી 3 મિનિટે કેટલા થાય એ ગણવાનું નથી. તો આપણો રાઈટ આન્સર શું થશે? ઓપ્શન નંબર ડી, 25.